સ્ટાર્ટ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એમાં આપણે 3 વિડીયો પોસ્ટ થઈ ગયા છે અને 3 વિડીયો એટલે કે 3 પાર્ટમાં આપણે પ્રથમ આખું પ્રકરણ કે જે તમારી એકમ કસોટીમાં 29-30 જુલાઈના રોજ જે એકમ કસોટી લેવાની છે એમાં પૂછાવાના છે, એટલે એક પ્રકરણ આપણે પૂર્ણ કરેલ છે. આજે આ વિડીયોમાં નવું પ્રકરણ ભૂગોળમાં એટલે કે કુદરતી સંસાધન ચેપ્ટર 8 પ્રકરણ 8 કુદરતી સંસાધનો શરૂ કરવા જઈ રહ્યા છે. પાઠનું નામ છે કુદરતી સંસાધન. આપણે કોઈ પણ પાઠ ભણતા હોય તો પહેલાં પાઠનું હેડિંગ કેવી રીતે પડ્યું અને એમાં શું ભણશું એ થોડોક આપણને અંદાજ હોવો જોઈએ. કુદરતી એટલે કુદરત દ્વારા મળે અને સંસાધનો શબ્દ ઉમેરાણો. સંસાધનો એટલે આપણા પૃથ્વી ઉપર અનેક તત્વો છે, પણ એ દરેક તત્વ કંઈ સંસાધન ન બની શકે. સંસાધન એટલે શું? પૃથ્વી ઉપર કુદરતી રીતે પ્રાપ્ય તત્વોનું મનુષ્ય પોતાના જ્ઞાન અને કૌશલ્યથી ઉપયોગ કરે, પોતાના જીવનમાં ઉપયોગ કરતો થાય ત્યારે સંસાધન બને. એટલે કે કુદરતી રીતે પ્રાપ્ય તત્વોને માણસ પોતાની બુદ્ધિથી, પોતાની આવડતથી, પોતાના કૌશલ્યથી જીવન જરૂરિયાતમાં ઉપયોગ કરતો થાય ત્યારે તે સંસાધનો બને. એટલે પહેલી સંકલ્પના આપણે પાઠના નામ પ્રમાણે સંસાધનો એટલે શું છે સમજશું. પછી આ સંસાધનોના ઉપયોગ ભણશું આ વિડીયો અને સંસાધનોના પ્રકાર, આટલું આપણે આ વિડીયોમાં ભણશું. કદાચ પ્રકરણ 8ના પણ આપણે 3 ભાગ કરીને ભણશું. એ ભાગમાં પહેલો ભાગ આજે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. પાઠનું હેડિંગ છે કુદરતી સંસાધનો. પહેલો ટૂંકો 1 માર્કનો પ્રશ્ન તમને પૂછાય. મિત્રો, આ વિડીયો જોવો ત્યારે પ્રકરણ 8ના પ્રથમ 2 પેજનું પાઠ્યપુસ્તકનું વાંચન સાથે કરશો તો વિડીયો સમજવામાં તમને સરળતા હશે. જે ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ આપેલો છે એટલે કે પ્રસ્તાવનાનો પહેલો પેરેગ્રાફ પ્રકરણમાં આપેલો છે, એમાં આ બધું કહેલું છે કે સંસાધનો એટલે શું, કુદરતી સંસાધનો એટલે શું. હોમવર્કમાં આજે જે કંઈ આ વિડીયો જોઈને ભણશો એ તમારે લખવાનું રહેશે. પહેલો પ્રશ્નનો જવાબ લખવાનો રહેશે સંસાધનો એટલે શું. સંસાધનો એટલે કુદરત દ્વારા મળેલા વિવિધ તત્વોનું માનવી પોતાના કૌશલ્ય અને બુદ્ધિથી જીવન જરૂરિયાતમાં ઉપયોગ કરતો થાય ત્યારે તે સંશોધન બને છે. આવો તમારે પ્રશ્નનો જવાબ લખવાનો છે. હવે પૃથ્વી પર જેટલા બધા તત્વો છે એ બધાનો આપણે જુદી જુદી રીતે ઉપયોગ કરીએ છીએ. કોઈનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ, કોઈનો કાચા માલ તરીકે ઉપયોગ કરીએ છીએ, કોઈનો શક્તિ સંસાધનો તરીકે ઉપયોગ. કુદરતી આપણને અનેક પ્રકારની વનસ્પતિઓ આવી છે. આ વનસ્પતિના અમુક આપણે પર્ણો ખોરાકનો ઉપયોગ કરીએ છીએ શાકભાજી તરીકે, અમુક ફળોનો ઉપયોગ કરીએ છીએ ખોરાક તરીકે. એટલે ખોરાક તરીકે સંસાધનોનો ઉપયોગ થાય. બીજું, કાચા માલ ખેતીમાંથી વપરાતી અમુક પ્રોડક્ટ આપણે ઉદ્યોગમાં વાપરીએ છીએ. દાખલા તરીકે કપાસનો પાક ખેતીમાં લીધો, પછી એ કપાસ છે એ કાચા માલ તરીકે ઉદ્યોગમાં વપરાય તો એ સંસાધનોનો ઉપયોગ કેવો થયો? કાચા માલના સ્ત્રોત તરીકે. ચાના છોડ થાય, એ ચાના છોડના પાન વીણીને પછી એ પાનને સૂકવીને એમાંથી ચા બનાવવામાં તો ખેતીમાંથી પ્રાપ્ત થયેલ સંસાધન આપણે શેનો ઉપયોગ કરીએ? કાચા માલ. પછી ચાની ફેક્ટરી હોય ત્યાં એ પર્ણનો ચા બનાવવામાં ઉપયોગ થાય. એટલે કાચા માલ તરીકે ઉપયોગ થાય, કાચા માલના સ્ત્રોત તરીકે. ખેતીમાંથી હોય, ખેતીમાંથી આપણને રો મટીરિયલ મળે, અને એ રો મટીરિયલનો આપણે કાચા માલ તરીકે ઉપયોગ કરીએ.
શેરડી. શેરડી ખેતીમાંથી આપણને પ્રાપ્ત થાય. શેરડી એ ખાંડ બનાવતી કંપની માટે કાચો માલ કહેવાય. એક શેરડીમાંથી ખાંડ બનાવશે તો શેરડીનો ઉપયોગ કેવી રીતે થયો? કાચા માલના સ્ત્રોત તરીકે. શેમાં? ખાંડ ઉદ્યોગમાં. એટલે કાચા માલ તરીકે વપરાતા સંસાધન શક્તિ સંસાધન. કોલસો છે કે આપણને જમીનમાંથી પ્રાપ્ત થાય, પછી એનો આપણે ઊર્જાના સ્ત્રોત તરીકે એ કોલસાને બાળી બળતણનો તરીકે ઉપયોગ કરીએ. કુદરતી વાયુ આપણને જમીનમાંથી મળે છે, એ વાયુનો આપણે ઊર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગ કરીએ છીએ, તો એનામાંથી આપણને શક્તિ મળે છે. એટલે શક્તિ સંસાધનો તરીકે પણ આ વિવિધ સંસાધનોનો આપણે ઉપયોગ. પ્રાચીન સમયમાં પૃથ્વીમાં અનેક તત્વો પડેલા હતા, અનેક ખનિજો પડેલા હતા, પણ એ ખનિજોનો જ્યારે ઉપયોગ નહોતો થતો અથવા પ્રાચીન માણસને ખબર નહોતી કે આ ખનિજનો આ રીતે ઉપયોગ થઈ શકે, ત્યાં સુધી એ સંસાધન કહેવાય નહીં. સંસાધન ક્યારે કહેવાય? જ્યારે માનવીને ખબર પડી, માનવીમાં આવડત આવી કે આ ખનિજનો આ રીતે ઉપયોગ થઈ શકે, ત્યારથી એ સંશોધન બન્યા એમ આપણે કહી શકીએ. આપણને ખબર છે આ પ્રક્રિયા વર્ષો સુધી ચાલ્યા છે. પ્રાચીન સમયમાં પછી ખનિજ શોધાણી હશે, ખનિજનો ઉપયોગ શરૂ થયો હશે, ત્યારથી ખબર પડી કે આનો ઉપયોગ તો આવો થઈ શકે, એટલે એનો સંસાધન તરીકે ઉપયોગ શરૂ થયો. મિત્રો, બીજો પ્રશ્ન આ વિડિયો જોઈને તમારે તૈયાર કરવાનો રહેશે. સંસાધનોનો ઉપયોગો કઈ કઈ રીતે થાય? સંસાધનોનો ઉપયોગ ત્રણ રીતે થાય: ખોરાક તરીકે, કાચા માલના સ્ત્રોત તરીકે અને શક્તિ સંસાધનો તરીકે. આ તમારો બીજો પ્રશ્ન છે હોમવર્ક. હવે એક એક આપણે વારાફરતી ભણીએ. સંસાધનોના પ્રકાર, એમાં પહેલો પ્રકાર એટલે કે ખોરાકના સંસાધનો તરીકે ઉપયોગ. માનવી ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનોથી જ પૂરી થાય છે. આપણે જીવવા માટે ખોરાક જરૂરી છે. ખોરાક વગર કોઈ પણ જીવનું અસ્તિત્વ શક્ય નથી. કુદરતી રીતે થતા ફળો, ખેતી દ્વારા સાંપડતા વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતી દૂધ અને તેની બનાવટ તથા માંસ, જળાશયોમાંથી મળતા માછલા, અન્ય જળચરો, મધમાખી દ્વારા બનાવેલું મધ વગેરે ખાદ્ય ચીજ સામગ્રી તરીકે ઉપયોગ થાય છે. મેં તમને કીધું એમ કુદરતમાંથી મળેલી વસ્તુઓ. મધમાખી છે એ કુદરતનો એક ભાગ છે, કુદરતનું એક જીવ છે. એ મધ ભેગું કરે છે, પણ પછી મનુષ્યોને સમય જતાં ખબર પડી કે આ મધ તો બહુ શરીર માટે ફાયદાકારક કહેવાય, એટલે મધ પૂરો પાડીને પછી એમાંથી મધ બનાવતા શીખો, ત્યારથી એ સંસાધન બન્યું કહેવાય. એટલે પછી આપણે મધનો ખોરાકમાં ઉપયોગ કરતા થયા, એટલે મધ એ ખોરાક તરીકે વપરાતું સંસાધન બન્યું. ફળ, મેં કીધું એમ શાકભાજી, કોઈ માંસાહારી વ્યક્તિ હોય તો સમુદ્રમાંથી મળતા માછલા એ એનો ખોરાક છે. તો આ બધા સંસાધનો કેવા કહેવાય? ખોરાક તરીકે વપરાતા સંસાધનો. મારો પ્રશ્ન ખાસ સમજો. ખોરાક તરીકે વપરાતા સંસાધનોના ની યાદી જણાવો. આવો પ્રશ્ન ત્રીજો થશે. આ વિડીયો જોઈને તમે ઘણા બધા પ્રશ્નો તૈયાર કરી શકશો એવી મને અપેક્ષા છે. પછી એના પછીનો પ્રકાર છે કાચા માલના સ્ત્રોત તરીકે. મેં તમને હમણાં જ વાત કરી એમ ચા અને ખાંડ અથવા કપાસ. કપાસ છે આપણને ખેતીમાંથી પ્રાપ્ત થાય, પછી કપાસનું કાપડ બનાવવામાં ઉપયોગ થાય, તો એ કાચો માલ બન્યો કહેવાય. કાચા માલના સ્ત્રોત તરીકે જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો, દાખલા તરીકે લાકડું. લાકડું છે એ જંગલમાંથી આપણને ઝાડ કાપીને મળે, પછી એ જંગલના લાકડામાંથી કપાયેલા વૃક્ષમાંથી આપણે કોઈ પણ ફર્નિચર બનાવીએ તો એ લાકડું એ આપણું રો મટીરિયલ બન્યું કહેવાય, એટલે કે કાચો માલ બન્યું કહેવાય. જંગલમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો, ખેતી દ્વારા ઉત્પન્ન થતી સામગ્રી. શેરડી છે એ ખેતીમાંથી પ્રાપ્ત થતી સામગ્રી છે, ચા એ ખેતીમાંથી પ્રાપ્ત થતી સામગ્રી છે, એ ઉદ્યોગો માટે કાચો માલ બન્યો. પાલતુ પશુઓમાંથી પ્રાપ્ત થતું ઊન, ચામડા અને માંસ, ખનિજ વગેરે ચીજો અનેક ઉદ્યોગો માટે
ઉપયોગી છે. આપણે ઘેંટું છે, ઘેંટાના ઘેંટામાંથી પેલા ઊન કાઢ્યું તો એ ઊન એ આપણું કાચો માલ બન્યો. પછી એ ઊનમાંથી સ્વેટર બનાવશે, કોઈ મફલર બનાવશે, કોઈ ગરમ કપડાની બીજી પ્રવૃત્તિઓ કરશે. તો એ ઊન છે એ આપણા કાચા માલ તરીકે સંસાધન બન્યું એમ આપણે કહી શકીએ. અને પછીનો મારો પ્રશ્ન છે, કાચા માલના સ્ત્રોત તરીકે વપરાતા સંસાધનોના નામ આપો. પ્રકરણ 8ના શરૂઆતથી આ બધું વાંચતા જશો એટલે તમને એના જવાબ ઓટોમેટિક તૈયાર કરતા આવડી જશે. કાચા માલના સ્ત્રોત તરીકે વપરાતા સંસાધનોમાં એ પેરેગ્રાફ 2 લીટીનો છે. તમે બંને લીટી યાદ રાખીને પ્રશ્નનો જવાબ તૈયાર કરી શકશો. જંગલોમાંથી પ્રાપ્ત થતી ચીજો, ખેતી દ્વારા ઉત્પન્ન થતી સામગ્રી, પાલતુ પશુઓમાંથી પ્રાપ્ત થતું ઊન, ચામડું, માંસ, ખનિજ, અયસ્ક વગેરે ચીજો એ ઉદ્યોગો માટે કાચા માલના સ્ત્રોત તરીકે વપરાય છે. એના પછીનું છે શક્તિ સંસાધનો તરીકે વપરાય. શક્તિ તરીકે કે જેમાંથી આપણને ઉર્જા મળે છે. કોલસો છે, પેટ્રોલિયમ પ્રોડક્ટ છે અને કુદરતી વાયુ છે. આ જમીનમાં પડેલા છે. એના પછીનો મારો પ્રશ્ન છે શક્તિ સંસાધનો તરીકે વપરાતા ઉર્જાના સ્ત્રોતના નામ. અહીંયા તમે લખી શકો કોલસા, પેટ્રોલિયમ પ્રોડક્ટ. કોલસો છે એ જમીનમાં પડેલો છે. આપણે એને પ્રક્રિયા દ્વારા બહાર કાઢીએ છીએ, એનું શુદ્ધિકરણ કરીએ છીએ અને એનો ઉર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગ કરીએ. પેટ્રોલ જમીનના નીચે વર્ષોથી અમુક પ્રક્રિયાઓ દ્વારા નિર્માણ થતું જ રહે છે અને એને શુદ્ધિકરણ દ્વારા આપણે પેટ્રોલને શક્તિ તરીકે ઉપયોગ કરીએ. કોઈ પણ વાહન ચલાવો તો શક્તિની જરૂર પડે. વાહન ચલાવવા માટે પેટ્રોલની જરૂર પડશે, ડીઝલની જરૂર પડશે. એ ઉર્જાનો સ્ત્રોત કહેવાય. આ બધા શું કહેવાય? શક્તિ સંસાધન. કુદરતી વાયુ છે એનો પણ આપણે ઉર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગ કરી શકીએ. સંસાધનો એટલે શું કહેલો પ્રશ્ન? સંસાધનોના ઉપયોગ કઈ રીતે થઈ શકે એમાં 3 પ્રકાર. પછી એક વિશે પણ ટૂંકો પ્રશ્ન પૂછી શકાય. હજી થોડા આગળ વધીએ. હવે સંસાધનોના ઉપયોગ મેળા પછીના પ્રકાર શું ધ્યાનમાં રાખીને એનું માલિક કોણ છે? માલિકીના આધારે 3 વ્યક્તિગત માલિકી છે, રાષ્ટ્ર એનો માલિક છે કે આખું વિશ્વ એનો માલિક છે. એ એની માલિકીને આધારે એના 3 પ્રકાર આપણે પાડી શકીએ. હવે હું પ્રશ્ન બનાવવા માંગુ તો પ્રશ્ન આ રીતે પૂછી શકાય: માલિકીને આધારે સંસાધનોના પ્રકારો કેટલા, કયા કયા? તો તમારે લખવું પડશે માલિકીને આધારે સંસાધનોના 3 પ્રકાર પાડી શકાય: વ્યક્તિગત માલિકી, રાષ્ટ્રીય માલિકી અને વૈશ્વિક માલિકી. મિત્રો, તમારા 8મા ધોરણના પાઠ્યપુસ્તકના 8મા ચેપ્ટરના પ્રથમ પેજ ઉપર એક નાનો ચાર્ટ આપેલો છે જે માલિકીને આધારેના 3 પ્રકારમાં સમજાવે છે. હવે વ્યક્તિગત માલિકી એટલે કે કોઈ વ્યક્તિ કે પરિવાર એનું માલિક હોય. જમીન છે, મકાન છે. આપણે વ્યક્તિગત માલિક હોય મકાન, આ તો મારું મકાન છે, આ કે મારી જમીન છે. જમીન એ પણ સંસાધન કહેવાય કારણ કે જમીનનો આપણે ઉપયોગ કરીએ છીએ. જમીન કે મકાન એ કેવી માલિકીના ઉદાહરણ છે? તો કે વ્યક્તિગત માલિકીના ઉદાહરણ છે. પછી રાષ્ટ્રીય માલિકી, રાષ્ટ્રીય સંસાધન કોને કહેશું? કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ. એમાં ઉદાહરણ તરીકે લખેલું છે લશ્કર અથવા આંતરરાષ્ટ્રીય વેપાર. કોઈ એક રાજ્ય અથવા કોઈ એક દેશ પોતે બનાવેલી વસ્તુ બીજા દેશને વેચે તો એ આપણી રાષ્ટ્રીય સંસાધન કહેવાય. દાખલા તરીકે આસામમાં બનતી ચા, પહેલા ચાના બગીચા છે એનું વ્યક્તિગત માલિક હશે. એ વ્યક્તિગત માલિક કોઈ વેપારીને ચા વેચશે, પછી એ ચા વેપારી બીજા દેશોમાં મોકલશે. તો ચા એ બીજા દેશમાં જાય ત્યારે આપણી શું કહેવાય? રાષ્ટ્રીય સંસાધન બની. એટલે રાષ્ટ્ર એનું માલિકી થયું. લશ્કર છે, આપણા સીમાઓની રક્ષા કરે છે. લશ્કર એ આપણી રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય, રાષ્ટ્રીય સંસાધન કહેવાય. રેલવે છે,
વિમાનો છે, આ બધું શું કહેવાય? રાષ્ટ્રીય સંસાધનોનો એક ભાગ કહી શકાય. વૈશ્વિક સંસાધન. હવે વૈશ્વિક સંસાધન કોને ગણશું? તો કે સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો રહે છે. એટલે કે વિશ્વ આખું એનું માલિક છે, વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિક. આકાશ છે, આકાશમાં આપણે સીમા બાંધી શકતા નથી. હવામાં ફેલાયેલો ઓક્સિજન, આ બધું વૈશ્વિક સંસાધન કહેવાય. પ્રદૂષણ છે એ વૈશ્વિક સમસ્યા છે. અહીંયા આપણે પ્રદૂષણની વાત નથી કરવી, પણ જે વિશ્વ આખાને લાગુ પડતું હોય, આકાશ છે, દરિયાથી એકબીજા દેશો જોડાયેલા છે, તો સમુદ્ર છે એ વૈશ્વિક સંસાધન કહેવાય. એટલે સમગ્ર વિશ્વ જેનો માલિક હોય એને કેવા સંસાધનો ગણશું? વૈશ્વિક સંસાધન. એના પછી આગળ વધીએ તો સંસાધનોના પ્રકાર. પણ શેને આધારે ધ્યાનમાં લઈને? વિતરણ વ્યવસ્થાને આધારે. એનું કોણ વિતરણ કરે છે, કેવી રીતે વિતરણ થાય છે? સંસાધનોના પ્રકાર. આ સંસાધનોના પ્રકાર હતા માલિકીને આધારે, એટલે કે એનું માલિક કોણ છે ને ધ્યાનમાં. હવે સંસાધનોના પ્રકાર ભણવાના છે પણ કોને આધારે? વિતરણ વ્યવસ્થાને આધારે. સર્વ સુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન અને એકલ સંસાધન. હવે હું નવો પ્રશ્ન બનાવું છું, શાંતિથી સાંભળો અને એને લખવા પ્રયત્ન કરશો. વિતરણને આધારે સંસાધનોના પ્રકાર કેટલા? કયા કેટલા? વિતરણને આધારે સંસાધનોના 4 પ્રકાર પાડી શકાય. સર્વ સુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન અને એકલ સંસાધન. મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનની એક મર્યાદા હોય. જો તમે વિડીયોમાં જોઈને સીધું આ બધું લખી ન શકતા હો તો પાઠ્યપુસ્તકમાં આનો એક ચાર્ટ પણ આપેલો છે, જે તમે જોઈને એના પરથી થોડું તૈયાર કરી શકશો. હવે સર્વ સુલભ સંસાધનની આપણે વાત કરીએ. સુલભ એટલે સરળતાથી પ્રાપ્ત થતું હોય એવું, જલ્દી સરળતાથી પ્રાપ્ત થતા હોય એવા સંસાધનોને શું કહેવાય? સર્વ સુલભ સંસાધન. સર્વ સુલભ સંસાધનના ઉદાહરણો આપો એમ કહે તો તમે ચાર્ટ ઉપરથી લખી શકો ઓક્સિજન અને હવામાંનો નાઇટ્રોજન. એટલે કે વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુ કે જે સર્વ જગ્યાએ સુલભ છે, સરળતાથી પ્રાપ્ય છે, એને આપણે સર્વ સુલભ સંસાધન કહેશું. પ્રશ્ન ફરીથી યાદ રાખશું. સર્વ સુલભ સંસાધનના ઉદાહરણ આપો. કે વાતાવરણમાં રહેલો ઓક્સિજન અને નાઇટ્રોજન એ સર્વ સુલભ સંસાધન છે. વિતરણ વ્યવસ્થાના બીજો પ્રકાર એટલે કે સામાન્ય સુલભ સંસાધન. સામાન્યપણે મળી આવતા સંસાધન કે જેમાં ભૂમિ, જમીન, જળ અને ગોચર. નદી કાંઠો છે, ગામમાં નાની એવી નદી હોય તો જળ સરળતાથી પ્રાપ્ત થયું, સર્વસામાન્ય એનો ઉપયોગ છે. ભૂમિ છે તો ભૂમિનો ઉપયોગ પછી ખેતી તરીકે થાય, ઉદ્યોગ તરીકે થાય, એ જુદી વસ્તુ છે. પણ ભૂમિ એ કેવું સંસાધન ગણાય? સામાન્ય સુલભ સંસાધન ગણાય. એના પછીનો ત્રીજો પ્રકાર છે વિરલ સંસાધન. વિરલ એટલે ભાગ્યે જ જોવા મળે, ઝડપથી ક્યાંય સરળતાથી ન મળે. પહેલું છે ઓક્સિજન છે એ હવામાં બધે જ સરળતાથી મળવાનું. જ્યારે વિરલ સંસાધન છે એ સરળતાથી નહીં મળે, જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય, અમુક જગ્યાએથી જ પ્રાપ્ત થતા હોય એવા સંસાધનોને આપણે શું કહેશું? વિરલ સંસાધન. એમાં કોને ગણી શકીએ વિરલ સંસાધનોમાં? વિરલ સંસાધનોમાં કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે એ વિરલ સંસાધન. કોલસો છે એ દરેક જમીનમાંથી પ્રાપ્ત થતો નથી. ભારત આવડો મોટો વિશાળ દેશ છે, પણ જ્યાં ખોદો ત્યાંથી કંઈ કોલસો ન મળે. કોલસાનું ઉત્પત્તિ સ્થાન વધારેમાં વધારે ઝારખંડમાં છે. તો ઝારખંડમાંથી કોલસાનો જુદા જુદા ભાગોમાં પહોંચાડવામાં આવે. એટલે કે મર્યાદિત સ્થાનોમાંથી મળી આવતા સંસાધનોને આપણે શું કહેશું? વિરલ સંસાધન. પેટ્રોલિયમ પ્રોડક્ટ, પેટ્રોલ બધે જ નીકળે એવું જરૂરી નથી. એ જમીનના જુદા જુદા ભાગોમાંથી મર્યાદિત સ્થળે જ નીકળે, એટલે એને કેવા સંસાધનો કીધા? વિરલ સંસાધન. તાંબુ,
કંઈ ખોદો એટલે બધું તાંબુ જ નીકળવા માટે એવી કંઈ બધે જમીન હોય એવું જરૂરી નથી. તાંબુ એ મર્યાદિત સ્થળે જ નીકળતું. સોનું છે એ તો અતિ મર્યાદિત સ્થળે નીકળતું. આખી પૃથ્વી ઉપર બધેથી સોનું નીકળે નહીં. એને માટેની શુદ્ધિકરણની પ્રક્રિયા કરવી. આફ્રિકાના જે હજી બહુ જ્યાં માનવ વસવાટ નથી એવા વિસ્તારોમાંથી સોનું પ્રાપ્ય શક્ય બને છે, અને એ પણ મર્યાદિત સ્થળોએથી જ. એટલે જ સોનાની કિંમત બહુ વધુ હોય છે, આપણને ખબર છે. તો સોનું, તાંબુ, પેટ્રોલિયમ અને કોલસો, આ બધાને આપણે કેવા સંસાધનો ગણશું? વિરલ સંસાધન. અને છેલ્લો પ્રકાર, આ પ્રકાર આપણે શેના આધારે ધ્યાનમાં રાખીને કરીએ છીએ? વિતરણ વ્યવસ્થા. એકલ સંસાધન એટલે એક જ સ્થળે માંડ મળતું હોય એવા ખનિજ. ક્રાયલોટ, મિત્રો નામ થોડું વિચિત્ર છે, ખાસ યાદ રાખજો. ક્રાયલોટ ખનિજ જે માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે. ગ્રીનલેન્ડ એક દેશ છે. ક્રાયલોટ નામનું ખનિજ તત્વ પૃથ્વી ઉપર માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે. એ ક્યાંય ટૂંકા પ્રશ્નમાં પૂછી શકાય. એકલ સંસાધનનું નામ આપો એમ પણ પૂછી શકાય. એકલ સંસાધનનું ઉદાહરણ આપો એવી રીતે પણ પૂછી શકાય. અથવા ક્રાયલોટને કેવું સંશોધન ગણી શકાય એમ પણ પૂછી શકાય. તો ક્રાયલોટને કેવું સંસાધન ગણશું આપણે? એકલ સંસાધન. ભાગ્યે એકાદ જગ્યાએથી જ જોવા મળતા સંસાધનોને આપણે શું કહેશું? વિરલ સંસાધન. મિત્રો, હોમવર્કમાં તમારે પ્રકરણ 8ના સંસાધનો એટલે શું, સંસાધનોના ઉપયોગ અને આ બે ચાર્ટ કે જે તમારી પાઠ્યપુસ્તકમાં આપેલા છે એ હોમવર્કમાં લખવાના રહેશે. માલિકીને આધારે એના પ્રકારો, સંસાધનોના પ્રકારો, વિતરણ વ્યવસ્થાને આધારે, અને આ વિડીયોના અંતે હજી બે પ્રકારો આપણે જુદી રીતે ધ્યાનમાં લઈએ. સંસાધનો, નવીનીકરણ સંસાધનો અને અનવીનીકરણ સંસાધનો. હવે નવીનીકરણ સંસાધનો એટલે શું? કે અખૂટ, કે જે ક્યારેય ખૂટવાના જ નથી. પૃથ્વી ઉપર સંસાધનોના પ્રકાર બે રીતે પાડી શકીએ, હજી વધારે. નવીનીકરણ સંસાધનો એટલે અખૂટ, અને અનવીનીકરણ સંસાધનો એકવાર વપરાશ કરીએ પછી ખૂટી જાય એવા સંસાધનોને શું કહેશું? અનવીનીકરણ. મિત્રો, બે વધારાના નવા પ્રશ્નો હજી હું કહી રહ્યો છું. નવીનીકરણ સંસાધનો એટલે શું? તો તમારે લખવું પડશે. નવીનીકરણ સંસાધનો એટલે જે અખૂટ છે. જંગલ છે, હવામાં ઓક્સિજન છે, કુદરતી રીતે મળી આવતા વાયુઓ છે, કે જે સૂર્ય છે, સૂર્યની શક્તિ. સૂર્ય, હવે આપણે સોલર પ્લાન્ટનો પણ ઉપયોગ કરીએ છીએ, તો સોલર એનર્જી એ કેવી ગણાશે? નવીનીકરણ, કે જેનો અખૂટ જથ્થો. સૂર્ય આપણને સતત ઉર્જા આપ્યા જ કરે છે. તો પ્રશ્ન થશે નવીનીકરણ સંસાધનો એટલે શું? કે નવીનીકરણ સંસાધનો એટલે એવા સંસાધનો કે જે પૃથ્વી ઉપર અખૂટ છે, ખૂટવાના નથી. જંગલો છે, વૃક્ષો વાવતા જ જશું તો આપણને જંગલોની કમી મહેસૂસ થશે નહીં. સૂર્ય ઉર્જા, જળ સ્ત્રોત, આ બધા નવીનીકરણ. અનવીનીકરણ સંસાધનો એટલે શું? એટલે કે વપરાશ થાય, આપણે એમાંથી ઉર્જા લઈ લઈએ પછી એનો જથ્થો ખૂટી જશે. કોલસો છે, કોલસાનો આપણે બળતણ તરીકે એકવાર ઉપયોગ કરી લીધો એટલે એમાંથી ઉર્જા મેળવી લીધી, પછી એ ફરીથી એનો બાય પ્રોડક્ટ તરીકે ઉપયોગ થશે, પણ ઉર્જા તરીકે થશે નહીં. જેનો જથ્થો ભવિષ્યમાં ખૂટી જશે એવા સંસાધનો એટલે અનવીનીકરણ સંસાધનો. હવે અનવીનીકરણ સંસાધનોમાં આપણે ઉદાહરણ તરીકે લખશું ખનિજ કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુઓનો સમાવેશ થાય છે. મિત્રો, આ વિડીયોનો આપણે અંત ભાગમાં હજી બે પ્રશ્ન ફરીથી વિચારી લઈએ. નવીનીકરણ સંસાધનો એટલે શું? કે નવીનીકરણ સંસાધનો એટલે પૃથ્વી ઉપર જેનો અખૂટ ભંડાર છે અને વપરાશ પછી પણ ખૂટવાના નથી એવા સંસાધનોને
નવીનીકરણ સંસાધનો કહેશું. દાખલા તરીકે જળ સ્ત્રોત, સૂર્ય, હવામાંના વાયુઓ. અનવીનીકરણ સંસાધનો એટલે શું? કે અનવીનીકરણ સંસાધનો એટલે જે વપરાશ પછી ખૂટી જવાના છે, અખૂટ નથી એવા સંસાધનોને આપણે શું કહેશું? અનવીનીકરણ. અનવીનીકરણ સંસાધનોમાં શેનો સમાવેશ થાય છે? કે અનવીનીકરણ સંસાધનોમાં કોલસો, પેટ્રોલિયમ પ્રોડક્ટ, ખનિજ તત્વો વગેરેનો સમાવેશ થાય છે. અહીં સુધી આપણે આ વિડીયોમાં સંસાધનો એટલે શું, સંસાધનોના ઉપયોગ, માલિકીની આધારે એના પ્રકારો, વિતરણના આધારે પ્રકારો અને એના જથ્થાને ધ્યાનમાં લઈને બે પ્રકાર, અખૂટ અને ખૂટી જાય એવા, એટલે કે નવીનીકરણ અને અનવીનીકરણ એવા પ્રકાર સમજાય. અને પછીના વિડીયોમાં આપણે આ પાઠનો આગળ અભ્યાસ કરશું.